નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમય પછી વિડીયો લઈને આવી રહ્યો છું. વાત કરવી છે ઘેડ પ્રદેશની. હમણાં તો ઘણા બધા ગીતો પણ નીકળ્યા છે કે ઘેડ ઘેડ શું કરો છો, ઘેડમાં તો મારો જીવ છે. અત્યારે ખાસ કરી અને જુનાગઢ જિલ્લાનો અને પોરબંદર જિલ્લાના જે ગામડાઓ છે એ ઘેડ પ્રદેશ ચર્ચામાં છે. કારણ કે લાગે છે કે સોશિયલ મીડિયા થકી જે વિડીયો આપણે મૂક્યા છે, સોશિયલ મીડિયા થકી આજે ઘેડ છે સમાચાર માધ્યમો થકી તંત્રની નજરમાં આવ્યો છે અને ઘેડના જે વિસ્તારો છે એની સમસ્યા, ખાસ કરી અને ચોમાસાના પૂરની સમસ્યા જાણવા અને એના માટે કંઈક તો થશે એવી આશા સાથે વાત કરવી છે. ગુજરાતના અત્યારે મુખ્ય 3 પક્ષો છે, ત્રણેય પક્ષો અત્યારે ઘેડને લઈને પોતપોતાની રીતે નિવેદનો કરે છે, યાત્રાઓ કરે છે અને ઘેડમાં કંઈક એક ઘેડની સમસ્યાઓ દૂર કરી દેવાની વાતો કરે છે. પરિણામ આવીએ જ વખણાય, જે કહેવાય ને ખાટો વખણાય, એમ પરિણામ આવ્યા પછી સફળતા તો વખણાશે. સૌપ્રથમ આપણે સત્તા પક્ષના નેતાઓ ઘેડ પ્રદેશમાં જે કંઈ યોજનાઓ છે તેના વિશે શું કહે છે તેની આ નાનકડી ક્લિપ આપણે જોઈએ. જે સોરઠી ઘેડ, બરડા ઘેડ અને જામરાવલ ઘેડ આ વિસ્તાર માટેની ગુજરાત સરકારે લગભગ 1800 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે અને આ પૈકી પહેલા તબક્કાની અંદર 139 કરોડના કામોને મંજૂરી આપી હતી અને એમાંથી 36 કામોનો વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાવ્યા હતા. આ 36 કરોડના કામ પૈકી અત્યાર સુધીમાં માત્ર 13 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે અને હજી તો કામની શરૂઆત થઈ છે. માત્ર 2 મહિના કામ ચાલ્યું છે. ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે. જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી, જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી, એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા. બેકગ્રાઉન્ડમાં તમે મિત્રો જોઈ શકતા હશો કે ઘેડના ખેતરોમાં હજી પણ પાણી ભર્યા છે અને દર વર્ષે ઘેડની આ જ પરિસ્થિતિ હોય છે. ડિસ્ક્રિપ્શનમાં ઘેડના જૂના મેં વિડીયો મૂકેલા છે. આઝાદીના 75 વર્ષે પણ ઠેરના ઠેર આજે ઘેડ પ્રદેશમાં અનેક લોકો, મુખ્ય જે સત્તા પક્ષ છે પછી વિપક્ષ હોય તેના લોકો આવી રહ્યા છે અને ઘેડના જે ખેડૂતો છે પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે. ક્યાં કે પ્રશ્નો કોઈ પક્ષના આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવ્યા તેવા આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે. આપણે તેમાં પડવું નથી. પણ હવે આપણે જે બીજી અત્યારે ઘેડની જે પદયાત્રા હાલે છે, ઘેડ બચાવો, તેમાં જે પ્રશ્નો થાય છે તે પણ તમારી સમક્ષ રજૂ કરું છું. આમ આદમી પાર્ટીના આગેવાનો આ પદયાત્રા લઈને આવ્યા છે એ પ્રશ્નોત્તરી પણ તમે સાંભળો. ત્યાર પછી આપણે કોંગ્રેસના જે નેતા છે તે આ બાબતે શું કહેવા માગે છે એ ક્લિપ પણ આપણે સાંભળશું. આ બંને ક્લિપ સાંભળ્યા પછી આપણે ઘેડના લોકોએ શું કરવાનું છે, ઘેડના લોકોની સમસ્યા કઈ રીતે દૂર થાય એની માહિતી આગળ આપીશ. તમારો પ્રશ્ન સાંભળો, તમારા મુદ્દાઓનું એક પેલા વાત કરી લેવા દો, પછી ચર્ચા કરીએ. બોલો બોલો, પ્રશ્ન બોલો. પ્રશ્ન બોલી લો. સરકારમાં બંધારણ મુજબ તમે વિધાનસભામાં પૂછો એ લખાઈને એનો જવાબ આપવા બંધાયેલ છે. વિરોધ પક્ષના નેતાને જવાબ આપવા બંધાયેલ સરકાર છે. આ બંધારણની વાત કરું, હું રોડની વાત નથી કરતો. અને યાત્રા લઈને નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય, બરાબર. લોકશાહીમાં બંધારણ અધિકાર આપ્યો છે, એ તમે નથી કહી શકતા પ્રવીણભાઈ કે ભાજપ પણ આવે કે ઓલા આવે. તમે પ્રકાશભાઈ શું કામ આ પ્રશ્ન પૂછાયો? મેં પૂછાયો જ પ્રશ્ન. તમારી પાસે સાબિતી છે કઈ? ઘેડ લડાઈ મારી દિલની લડાઈ છે, રાજકીય લડાઈ નથી. ઘેડના લોકોની પીડા હું જાણું છું. મારે એમાં રાજકારણ નથી કરવું કે હવે ઘેડમાં આંદોલનનું પરિણામ આવી ગયું. સરકારે મુખ્ય ત્રણેય પક્ષના આ જે વિડીયો છે આપણે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં જોયા હશે. હવે ઘેડની આ સમસ્યાનો ઉકેલ શું છે તેની આપણે વાત કરીએ. તો જુદા જુદા પક્ષના નેતાઓની નાનકડી આ ક્લિપો છે અને સોશિયલ મીડિયામાં છેલ્લા એકાદ વીકથી આ ફરે છે બધી ક્લિપો. એમાં સત્તા પક્ષના નેતાઓ આવી જાય છે, આમ આદમી પાર્ટી પણ આવી જાય અને કોંગ્રેસ પણ આવી જાય અને ભાજપ એટલે સત્તા પક્ષ પણ આવી જાય જેની સરકાર છે. પણ ઘેડની જે સમસ્યાઓ છે આપ જોઈ રહ્યા છો કે ઘેડમાં રબરના ડેમ બનાવીશું, ઘેડમાં એટલા કરોડની યોજનાઓ છે. સરસ, આશા રાખીએ કે કંઈક સારું થશે. પણ મારો જે સવાલ છે, આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો. આપણે કોઈ એવા
પ્રશ્ન નથી, પણ ઘેડનો જે વાસ્તવિક છે 35 વર્ષથી આ ઘેડમાં અને જેની પેઢીઓ ઘેડમાં રહી છે એના આધારે, એના અનુભવના આધારે આપણે વાત કરી શકીએ કે ઘેડની આ સમસ્યાઓ દૂર કરવા માટે ઘેડના જે ગામડાઓ છે પહેલાં તો એના 10-10, 12-12 ગામડાઓના ઝુમખા બનાવી, અને કારણ કે ઘેડના 10-10, 12-12 ગામે એની સમસ્યા અલગ અલગ પ્રકારની છે, અને આ અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો જો તમારે ઉકેલ મેળવવો હોય તો એના 10-12 ગામડાના અલગ અલગ ઝુમખા બનાવી, દાખલા તરીકે પોરબંદર અને જે કુતિયાણાનો અમારો ઘેડ છે તો એમાં પોરબંદરનો જે તાલુકામાં જે ઘેડના ગામડાઓ છે એની સમસ્યા અલગ હોય છે. એ જ રીતે બાલાગામ, બામણાસા જે કેશોદ તાલુકાના ઘેડના ગામડાઓ આવતા હોય છે તો એની સમસ્યા પણ અલગ હોય છે. આ રીતે એની બધી સમસ્યાઓનું જે મૂળ છે કે પાણી આવે છે પણ પાણી 8-10 દિવસ ભરાઈ રહી છે અને એને લીધે જે નુકસાન થાય છે, પણ આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો, એના માટે શું કરવું, એ બધી યોજનાઓ છે એ આખા ઘેડ પ્રદેશમાં તમે જો એક સરખી યોજના લાગુ કરવા જાઓ તો એ શક્ય નથી, કારણ કે ઘેડ પ્રદેશ પણ પોતાની અંદરે 10-12 ગામડાઓએ ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ ધરાવે છે. એટલે આ 10-12 ગામડાએ એક જૂથ બનાવી અને ત્યાં એના લોકો છે, ત્યાં જે ખેતી કરતા લોકો છે, ત્યાં જે વસવાટ કરતા લોકો છે એને પ્રશ્ન પૂછી અને જો આગળ વધવામાં આવે તો એની સમસ્યાઓનું સચોટ નિરાકરણ આવશે. અને મને લાગે છે કે આટલો મોટો ખર્ચો કર્યા પછી પણ જો આ સમસ્યાનું સચોટ નિરાકરણ કરવું હોય તો આ પદ્ધતિનો અનુસરવી જોઈએ, કારણ કે અનુભવ છે એ શ્રેષ્ઠ છે. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, અને જ્યાં ન પહોંચે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એટલે કે અનુભવ શ્રેષ્ઠ છે, અનુભવથી જ લોકો શીખે છે. એટલે આ અનુભવી લોકોને, અનુભવી ખેડૂત જે છે 75-80 વર્ષના ખેડૂત છે કે જે દેશી ભાષામાં સમજાવે, જેણે ઘેડમાં પોતાની પેઢીઓ અને પોતાની જીવતર ઘસી નાખ્યું છે, જે આ ગારામાં અંગૂઠા ભરાવીને હાયલા છે, એવા લોકોને પૂછી અને 10-12 ગામે આ જૂથ બનાવી અને એ 10-10, 12-12 ગામની જે સમસ્યા છે એ પ્રમાણે જો શોર્ટિંગ કરી અને પ્લાનિંગ કરવામાં આવે તો જરૂરથી ઘેડની સમસ્યાઓનો ઉકેલ આવી શકે એમ છે. સૌ પ્રથમ સંસદમાં પણ આ પ્રશ્ન આગળના જે સાંસદ હતા એમણે ઉઠાવેલા છે. ઘણું બધું અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે અને એમ થાય છે કે ઘેડ માટે કંઈક તો થશે. બસ ઘેડના આગેવાનો અને ઘેડના ખેડૂતોએ એક થવાની જરૂર છે. અને આવી રીતે ઘેડના આગેવાનોને પણ વિનંતી છે કે તમે જ્યાં પણ હોય ત્યાં તંત્રને કે જે કોઈ તમારા અધિકારીઓ કે જે કોઈ નેતાઓ હોય ત્યાં પહોંચાડી શકો છો. મારું કામ છે માત્ર આ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ પહોંચાડવાનું, બરાબર છે. તો આ સોશિયલ મીડિયા દ્વારા આપણે આ વિડીયો આપણે બનાવ્યો છે. બને તો આમાં કમેન્ટ કરી અને આપ પણ સલાહ આપજો અને શેર કરજો કે ઘેડની આ સમસ્યાઓનું ખરેખર નિરાકરણ લાવવું હોય તો આનો સચોટ ઉકેલ શું એ ઘેડના લોકો પાસેથી જાણવા મળશે. આભાર. અસ્તુ. જય હિન્દ.